સુપ્રભાતમ. ના સંભળાય તો થોડા આગળ આવી જજો. અવાજ થોડો આજે બેસી ગયેલો છે. એવું લાગે કે એક દિવસ હવે કદાચ ગળાને આરામ આપવો પડશે. રોજ સવારે આપણે ઉઠીને બલોપાસના માટે ભેગા થઈએ છીએ. તો એક પ્રકારનું તપ જ છે આ. તપની અંદર શું હોય? તપો દ્વંદ્વ સહનમ. એટલે આપણે આપણા જીવન વિકાસ માટે, સંસ્કૃતિ માટે જ્યારે કંઈક સહન કરીએ, પછી એ શારીરિક પીડા હોય, માનસિક પીડા હોય, કંઈ પણ હોય, તો એને તપ જ કહેવાય. તો આવું તપ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો ઇતિહાસની અંદર આપણને એવા ઘણા બધા ઉદાહરણો મળે કે જેની અંદર અલગ અલગ લોકોએ તપ કરવાનો પ્રયત્ન કર્યો હોય. તો ગઈકાલે જે આપણે મહાભારતની વાત થઈ, એના પરથી મને એક મહાભારતની અંદર એક તપનો જે પ્રસંગ આવે છે એ યાદ આવે છે. અને મહાભારતમાં આપણું પ્રિય પાત્ર એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અને શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રિય પાત્ર એટલે અર્જુન. તો આપણે જ્યારે આવું કોઈ પણ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરવો હોય ત્યારે આ બધા મહાપુરુષોના જીવન તરફ જોવાનું. તો અર્જુન જ્યારે વનવાસમાં હોય છે, પાંડવો બધા વનવાસમાં જાય છે, એ વખતે એ લોકોને ખબર હતી કે દુર્યોધને આવી બધી શરતો મૂકી અને અમને વનમાં મોકલી દીધા છે. અને 12 વર્ષનો વનવાસ પૂરો થાય પછી 1 વર્ષનો અજ્ઞાતવાસ, કે 1 વર્ષ કોઈ પણ ઓળખી ના શકવા જોઈએ એવી રીતે રહેવાનું. જો કોઈ ઓળખી જાય કે જો આ અર્જુન છે, જો આ ભીમ છે, તો ફરીથી 12 વર્ષનો વનવાસ અને પાછો 1 વર્ષનો અજ્ઞાતવાસ. અને આવું જ્યાં સુધી એ લોકો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સફળ રીતે પૂરો ના કરે ત્યાં સુધી આ ચક્કર ચાલ્યા જ કરે. ત્યાં સુધી ચક્કર ચાલ્યા જ કરે. તો પાંડવોને ખબર હતી કે દુર્યોધન સાથે વ્યવહાર કરવો કેટલો અઘરો છે, અને કદાચ આપણે આ વનવાસ ને અજ્ઞાતવાસ સફળ રીતે પૂરો કરીએ તો પણ દુર્યોધન કંઈ આપણને રાજી આપવાનો નથી. કેમ કે દુર્યોધન સ્વભાવથી દુષ્ટ અને કપટી માણસ હતો. તો અર્જુન વગેરે બધા પાંડવો આ વાત જાણતા જ હતા. એ વખતે જ્યારે પાંડવો વનવાસમાં હોય ત્યારે વ્યાસ મુનિ એમને મળવા આવ્યા. વ્યાસ મુનિ કેવા હતા? મેં વાત કરી કે વ્યાસ મુનિને આપણે ભગવાન વ્યાસ કહીએ. શું કામે? કેમ કે એની બુદ્ધિ એટલી ઉત્કૃષ્ટ હતી, એમનું જીવન એટલું ઉત્કૃષ્ટ હતું કે આપણા માટે તો એ ભગવાન સમાન જ છે. તો વ્યાસ મુનિ હતા એ તો ત્રિકાલ દ્રષ્ટા હતા, કે જ્યારે સમાધિમાં બેસે ત્યારે એમને ત્રણેય કાળની ભવિષ્યમાં શું થવાનું છે એનું પણ જ્ઞાન એમને થઈ જતું. તો એમને ખબર હતી કે આગળ શું થવાનું છે. તો એ પાંડવોને મળવા આવે છે અને પાંડવોને કહે છે કે તમે આ બધું અજ્ઞાતવાસ ને બધું વનવાસ ને પૂરું કરી લેશો, એ પછી પણ કંઈ દુર્યોધન તમને તમારું રાજ્ય પાછું આપવાનો નથી. તો એના માટે તમારે શું કરવું પડશે? યુદ્ધ જ કરવું પડશે. અને જ્યારે તમારું યુદ્ધ થશે, પાંડવો કે યુદ્ધ થાય એમાં અમારા માટે નવું શું છે? અમે તો આવા કેટલાય યુદ્ધો લડ્યા છીએ જીવનમાં, અને અમે તો ક્ષત્રિય છીએ. અમારો તો ધર્મ જ યુદ્ધ છે. ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવું એ જ તો અમારો ધર્મ છે. તો એમાં અમારા માટે નવું શું? અમે તો તૈયાર જ છીએ. એટલે વ્યાસ મુનિ એને સમજાવ્યા કે તમે વિચાર કરજો કે આ યુદ્ધ કોઈ સામાન્ય નહીં હોય. કેમ કે યુદ્ધમાં તમારે કોની સામે લડવાનું થશે? કૌરવો સામે. અને કૌરવોની સેનામાં કોણ કોણ હશે? ભીષ્મ પિતામહ હશે, દ્રોણ હશે, કર્ણ હશે, કૃપાચાર્ય હશે, જયદ્રથ હશે, અને ભગદત્ત. આવા અનેક રાજાઓ કે જે લોકો શ્રેષ્ઠ ધનુર્ધારીઓ, શ્રેષ્ઠ ગદાધારીઓ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહારથીઓ છે. તો આમાંથી એક બેના નામ લઈએ તો પણ આપણને ખબર કેવા પ્રચંડ ધનુર્ધારી હતા. ભીષ્મ પિતામહ 165 વર્ષના હતા, છતાં પણ એવા અજેય હતા કે એમને કોઈ જીવનમાં હરાવી નહોતું શક્યું.
ભીષ્મ પિતામહ હારેલા ક્યારેય જીવનમાં? આખું જીવન એમનું જોઈ લો. મહાભારતના યુદ્ધમાં એ હાર્યા એ પેલા એ ક્યારેય હારેલા નહોતા. તો આવા જે યોદ્ધા છે ગુરુ દ્રોણ, કે જેમણે તમને આ બધી વિદ્યા શીખવાડી છે, કે જેની પાસે બ્રહ્માસ્ત્ર અને બધા અસ્ત્રો છે, તો એની સાથે તમારો મુકાબલો થવાનો છે. તો તમે એવું નહીં સમજતા કે તમે બહુ આરામથી આ બધું જીતી લેશો. તો અત્યારનો સમય છે એ બેસી રહેવાનો નથી. અત્યારનો સમય શેના માટેનો છે? એના માટે તૈયાર થવાનો છે. અને એના માટે તૈયારી કરવી એનું નામ જ તપ. આપણે પણ જીવનના સંઘર્ષો માટે તૈયાર થઈએ કે ભવિષ્યમાં આપણી સામે કોઈ તકલીફ આવે એ સમયે આપણે કઈ રીતે વિચારશું. તો આપણે આપણી બુદ્ધિને અત્યારથી તૈયાર કરીએ, આપણી વાણીને તૈયાર કરીએ કે આપણે ભવિષ્યમાં આપણે રોજ બોલીએ ને કે રોજ 1 કલાક આપણે વાંચન કરી અને કોઈ વિષય તૈયાર કરીએ અને એમાંથી રાત્રે આપણે વક્તવ્ય આપવાનો પ્રયત્ન કરીએ. તો એ શું છે કે આપણે આપણી વાણીને તૈયાર કરીએ છીએ કે ભવિષ્યમાં તમારે પણ, માનો કે અત્યારે હું તમને વાત કહું છું આ બધી, એવી રીતે તમારે ભવિષ્યમાં આ રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ આ બધા લોકોને કહેવાના થશે. તો એના માટે આપણે અત્યારથી આપણી વાણીને તૈયાર કરીએ. કેમ કે જો આપણે તૈયાર નહીં હોય, આપણને બોલતા જ નહીં આવડતું હોય, તો આપણા વિચારો ગમે એવા ઉત્કૃષ્ટ હશે, આપણે લોકો સુધી એને લઈ જઈ શકશું નહીં. તો એના માટે અત્યારથી આપણે આપણી વાણીને તૈયાર કરીએ. તો આ પણ એક પ્રકારનું તપ છે. તો આ રીતે તપ કરવા માટે નો સમય છે. આવું કોણ કહે છે? વ્યાસ મુનિ. અને કોને કહે છે? પાંડવોને. તો પાંડવોને તરત જ, પાંડવો કેવા હતા કે વડીલો કંઈ પણ કહે તો એના પર ધ્યાનથી વિચાર કરે એ લોકો. દુર્યોધનને કંઈ કહે તો દુર્યોધન શું કરતો? કે આ તો બોલ્યા કરે, કે આ તો બધા ડોસાઓ, કે આને કઈ ખબર નહીં પડતી. એક વખત વ્યાસ મુનિ દુર્યોધનને સમજાવતા હોય છે કે તું જે કરે છે યોગ્ય નથી, તારે આવી રીતે ના કરવું જોઈએ. આવી બધી શિખામણ આપતા હોય. તમને પણ તમારા મમ્મી પપ્પા બધું સમજાવે કે નહીં? તો દુર્યોધન તો કેવો હતો, એને તો આ બધા કંઈ લાગતા જ નહીં. તો એ તો આમાં ઊભો મસ્તી કરતો હોય આવી રીતે. અને વ્યાસ મુનિ ગુસ્સે થાય કે હું તને વાત કરું છું અને ઊભો તું આમ સાથળ ઠોકે છે. આપણને ખબર ને આમાન્ય કે વડીલો જ્યારે વાત કરતા હોય ત્યારે કઈ રીતે બેસવું જોઈએ, કઈ રીતે સાંભળવું જોઈએ એની સામે. એ સમયે આપણે આવી હોશિયારી કરીએ તો એ વડીલોની આમાન્ય જાળવી ના કહેવાય. અને વ્યાસ મુનિ એટલે તો કેવા હતા? પૂજનીય, પ્રાતઃ સ્મરણીય, કે રોજ સવારે આપણે ઉઠીને વ્યાસ મુનિને યાદ કરવા જોઈએ. આવા ભગવાન સમાન પુરુષ જ્યારે દુર્યોધનને કંઈક સલાહ આપે છે અને દુર્યોધન આમ હોશિયારી કરતો ફરે, શું બતાડે કે મારામાં તો આમ તાકાત છે, ત્યારે વ્યાસ મુનિ એને કહે છે કે જે સાથળ ઠોકીને તું મને તારી શક્તિ બતાવે છે ને, એક દિવસ ભીમ આ સાથળ ગદાથી તોડવાનો છે. કોણ કહે છે? વ્યાસ મુનિ. તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ, જ્યારે વડીલો કહેતા હોય ત્યારે અમુક પોતાની હોશિયારી બતાવતા હોય. આપણે વડીલોની સામે ક્યારેય આપણી હોશિયારી બતાવવી જોઈએ નહીં. તો આવા વ્યાસ મુનિ કે જેને ભવિષ્યનું પણ જ્ઞાન હતું, એ જ્યારે પાંડવોને શિખામણ આપે, પણ પાંડવો તો કેવા સમજદાર હતા, દુર્યોધનની જેમ હોશિયારી ના ઠોકતા કે અમને બધું આવડે, અમે તો બધું કરી લેશું. પાંડવો વિચાર કરે કે વ્યાસજી આપણને કહે છે આટલા જ્ઞાની પુરુષ, તો આપણે આના પર વિચાર કરવો જોઈએ અને એ પ્રમાણે કરવું જોઈએ. તો પાંડવો વિચાર કરે અને પછી એ લોકોને લાગે છે કે ખરેખર હવે જે યુદ્ધ થવાનું છે એ તો અતિશય ભયંકર હશે, તો આપણે એની તૈયારી કરવી જોઈએ. તો પાછું એ વ્યાસ મુનિને પૂછે કે તમે જ અમને કહો કે અમારે આની તૈયારી માટે શું શું કરવું જોઈએ. ગીતામાં આવે ને, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે આપણે જે આવા મહાપુરુષો છે એમને પ્રણિપાત, એમને જઈને નમસ્કાર કરવા જોઈએ અને એમને જે આપણને ના સમજાતું હોય એના માટે પ્રશ્ન પણ પૂછવા જોઈએ. તો પાંડવો પણ વેદવ્યાસજીને પ્રશ્ન પૂછે છે કે અમારે શું કરવું જોઈએ, તમારું જે જ્ઞાન છે એટલું અમારું જ્ઞાન નથી, તો તમે અમને કહો કે અમે શું કરીએ તો અમે યુદ્ધમાં વિજયી બની શકીએ.
તો ત્યારે વ્યાસ મુનિ કહે છે કે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધારી છે, એમાં કોઈ શંકા નથી. છતાં પણ જ્યારે યુદ્ધમાં એની સામે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ આ બધા મહારથીઓ હશે કે જે ઓછા નથી, ભલે અર્જુન જેવા નથી છતાં પણ એનાથી ઉતરતા પણ નથી. તો આ લોકોની સામે અને તમારું સૈન્ય વધીને કેટલું થવાનું છે? 4 અક્ષોહિણી, 5 અક્ષોહિણી, કદાચ 6-7 અક્ષોહિણી. પણ તમને ખબર છે કે દુર્યોધન અત્યારે તમારા પૈસા બધાને બાટે છે, દાન કરીને પોતે પ્રસિદ્ધિ મેળવે છે, મિત્રો ભેગા કરે છે. દુર્યોધન કેવો કુટિલ હતો કે પાંડવોનું રાજ્ય લઈ લીધું અને પાંડવોના જ પૈસા બધાને આપીને મિત્રતા કરતો. અમુક લોકો હોય ને કે ચાલ હું તને સિગરેટ પીવડાવું અને એ રીતે મિત્રો બનાવવાળો હોય ને, તો દુર્યોધન પણ આવું કરતો, પૈસા આપે અને મિત્રો ખરીદે. આવા મિત્રો સાચા મિત્રો હોતા નથી, આ બધા કપટી મિત્રો કે જે પૈસા જોઈને આપણી પાસે આવ્યા. પણ દુર્યોધન આવી ટ્રીક વાપરતો, આવી યુક્તિ કરતો અને યુદ્ધમાં દુર્યોધનને ખબર હતી કે મારે મિત્રોની જરૂર પડશે, તો એ છૂટે હાથે પાંડવોના પૈસા વાપરતો. અને શેના માટે વાપરતો? પોતાના મિત્રો બનાવવા. તો જ્યારે આટલા બધા મિત્રો દુર્યોધનના હશે, તમે તો વનમાં ભટકો છો, તમારા મિત્રો કેટલા બનશે? ઓછા. અને કદાચ બનશે એ પણ એવા સામર્થ્યવાન નહીં હોય, એવા કોઈ મોટા રાજાઓ નહીં હોય કે જે તમારા માટે કંઈક કરી શકે. તો તમારે તમારું યુદ્ધ તમારા પોતાના બલબૂતા ઉપર લડવાનું છે. તમે બીજા ઉપર આધાર રાખીને નહીં લડી શકો કે કોઈ આવીને અમારા માટે યુદ્ધમાં એક પરાક્રમ કરશે. તો આવું યુદ્ધ તમે આટલા બધા મહારથીઓ સામે લડશો. તો અર્જુનને કીધું કે તારે જઈને શિવજીની, દેવતાઓની બધાની ઉપાસના કરવી જોઈએ અને બધા દિવ્યાસ્ત્રો મેળવવા જોઈએ. આપણને ખબર અસ્ત્રોમાં અને શસ્ત્રોમાં શું ફેર? શસ્ત્ર કોને કહેવાય ને અસ્ત્ર કોને કહેવાય? ફેર કે નહીં કઈ? આપણે કઈ અસ્ત્ર શસ્ત્ર, પણ બધું સરખું નથી. અસ્ત્ર કોને કહેવાય ને શસ્ત્ર કોને કહેવાય? ચલો ધૈર્યભાઈ, શસ્ત્ર કોને કહેવાય? બરાબર, એને કહેવાય શસ્ત્ર. ચલો અસ્ત્ર શું એ આદિત્યભાઈ કહે છે? બરાબર, સરસ. જો અસ્ત્ર એટલે નજીકથી જે કરતા હોય એને, સોરી, અસ્ત્ર એટલે દૂરથી જેનો પ્રયોગ થાય અને શસ્ત્ર એટલે નજીકથી. આ સિવાયનો બીજો ફેર શું? બીજો ફેર હું તમને કહું કે શસ્ત્ર છે એ શારીરિક તાકાતથી ચલાવવાના હોય અને અસ્ત્ર છે એની સાથે મંત્ર વિદ્યા અને દેવતાઓ, ભગવાનની શક્તિ પણ જોડાયેલી હોય. જેમ કે બ્રહ્માસ્ત્ર છે, તો એને શસ્ત્ર ના કહીએ, આપણે અસ્ત્ર કહીએ. બ્રહ્મ અસ્ત્ર, પશુપતાસ્ત્ર, તો આ બધા અસ્ત્રો છે. દિવ્યાસ્ત્રો, અગ્નેયાસ્ત્ર, તો આ બધા અસ્ત્રો છે કે જેની અંદર મંત્રો બોલી અને દેવતાઓનું આહવાન કરવાનું હોય અને તમારા બાણની તાકાત સાથે દેવતાઓની તાકાત પણ જોડાઈ ગયેલી હોય. તો શસ્ત્ર કરતા યુદ્ધની અંદર અસ્ત્ર છે વધારે તાકાત વાળું હોય. તો વ્યાસ મુનિએ અર્જુનને કીધું કે તું જઈને આવા દિવ્યાસ્ત્રો એકઠા કર. સમય શું થયો? 6 વાગી ગયા ને? તો આજનો આપણો આ જે પ્રાતઃ ઉદ્બોધનનું અહીંયા પૂરું કરીએ. આવતીકાલે હું તમને આગળ અર્જુન શું કરે એની વાર્તા કહીશ. બરાબર ને? આપણે હવે બધા ઊભા થઈને આપણા રોજ જે આપણે અર્જુન જે તપ કરવાનો હતો, જે હું તમને કાલ કહીશ, એવું તપ આપણે આજે કરવાનો પ્રયત્ન કરીએ.